क्या कहा? जब आत्मा की अनुभूति हुई तो अनुभूति के काल में जो सम्यक ज्ञान प्रकट हुआ वो सम्यक ज्ञान सम्यक प्रमाण ज्ञान है। वो सम्यक प्रमाण ज्ञान ने द्रव्य स्वभाव को भी जाना और वर्तमान वर्ती शुद्धाशुद्ध दशा भी जाना और आत्मा के अनंत स्वभावों को भी जाना। क्योंकि अनुभूति के काल में जो ज्ञान प्रकट हुआ युगपत ज्ञान था, उसने सब जान लिया। तो जैसा सविकल दशा में श्रद्धा और ज्ञान किया था वैसा ही आत्मा की अनुभूति में आया। उसके बिना उसका अर्थ प्रमाण नहीं निक्षेप बिना। उसके बिना वस्तु को अन्य प्रकार से साधने में आए तो विपर्य हो जाता है। वस्तु का स्वरूप विपर्य मान्यता में आ जाता है तो मिथ्या दृष्टि बन जाता है। क्या कहा फिर से गुजराती में? सविकल दशा में प्रमाण नहीं निक्षेप द्वारा आत्मवस्तु એનું યથાર્થ જ્ઞાન પ્રમાણ નહીં નિક્ષેપના ભેદોથી કર્યું। એવો જીવ સાધક અવસ્થામાં એટલે કે सम्यक दर्शन ज्ञान चारित्र प्रगट कर्યું તે અવસ્થામાં જે જ્ઞાન પ્રગટ થયું, જે જ્ઞાન એટલે सम्यक પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું, એટલે કે सम्यक જ્ઞાન પ્રગટ થયું, એ सम्यक જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ અનુભવમાં કહેતા જ્ઞાનમાં આવ્યું। એ જે જ્ઞાનમાં આવ્યું તો એ જ્ઞાન એ આત્મા અનાદિ અનંત ટકનારો ચૈતન્ય સ્વરૂપ અનંત ગુણાત્મક એક રૂપ એવું ત્રિકાળ સ્વરૂપ પણ જાણવામાં આવ્યું અને વર્તમાન પર્યાય શુદ્ધાશુદ્ધ છે એમ પણ જાણવામાં આવ્યું અને આત્માના અનંત સ્વભાવો અનંત ધર્મો પણ જાણપણામાં આવ્યા। હવે કહે છે કે તેમના વિના એટલે કે પ્રમાણ નહીં નિક્ષેપના જ્ઞાન વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો એટલે વસ્તુનું સ્વરૂપ છે એ રૂપે ન સાધે ને અન્ય રૂપે સાધે તો વિપર્ય એટલે વિપરીતતા થઈ જાય છે। વસ્તુનું સ્વરૂપ છે એનાથી વિપરીત એનું જાણપણું કરવું અને શ્રદ્ધાન કરવું તો એ મિથ્યા દ્રષ્ટિ છે।
હવે આગળ કે છે, અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની 3 રીતિ છે. એમાં પહેલી અવસ્થા એટલે કઈ અવસ્થા? જે જીવ સમ્યક સન્મુખ થઈ રહ્યો છે એવી અવસ્થામાં જેને અંદરથી તાલાવેલી જાગી છે કે મારે આત્માનો અનુભવ કરવો છે, જેને અંદરમાંથી તાલાવેલી લાગી છે કે મારે સંસારનો ત્યાગ કરવો છે, તો સંસારના ત્યાગ ની ભાવના જેને ઉત્પન્ન થઈ એવા જીવે પ્રથમ અવસ્થામાં જ્ઞાનીના ઉપદેશ પ્રમાણે પ્રમાણ નહીં નિક્ષેપથી આત્માના સ્વરૂપને જાણ્યું. એ જાણીને આત્માનો યથાર્થ જ્ઞાન શ્રદ્ધાન કર્યું કે આત્માનું વસ્તુ સ્વરૂપ તો આવું જ છે, હજુ છે સવિકલ દશા. જેમ આપણે ગુરુદેવ માતાજી પાસે ઉપદેશ સાંભળીને નક્કી કર્યું કે આત્માનું સ્વરૂપ કેવું છે, 363 પાખંડ મત એના અભિપ્રાયો આપણે છોડી દીધા. સ્થૂળ અભિપ્રાયો બધા છોડી દીધા. સૂક્ષ્મ અભિપ્રાય જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી હોય છે. તો પહેલી અવસ્થા બતાવી કે પ્રમાણ નહીં નિક્ષેપ દ્વારા વસ્તુના સ્વરૂપને જાણનાર એવો સમ્યક સન્મુખ જીવ. હવે આગળ કે છે, જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછી એટલે આવો યથાર્થ સવિકલ દશામાં નિર્ણય કર્યા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણ આદિની કાંઈ જરૂર નથી. હવે જો તારે નિર્વિકલ્પ થવું હોય તો તે આત્માના સ્વરૂપને પ્રમાણ નહીં નિક્ષેપના ભેદથી જાણ્યું તું, એવા ભેદની જરૂર નથી. એટલે કે એવા ભેદ ત્યાગવા યોગ્ય છે, એવા ભેદના વિકલ્પ છોડવા જેવા છે. એવા ભેદના વિકલ્પ છૂટે તો નિર્વિકલ્પ થાય. જેમ ગુરુદેવે દીક્ષા પછી 4 વર્ષ સંપ્રદાયના આગમો વાંચ્યા, વિચાર્યા, પણ યથાર્થ સ્વરૂપ ત્યાંથી નીકળ્યું નહીં. પણ પૂર્વ સંસ્કારના જોરે એમાંથી પણ ખોટું શું ને સાચું શું એનો યથાર્થ નિર્ણય પૂર્વ સંસ્કારના જોરે ગુરુદેવ કરતા હતા. એ તત્વ વિચારના જોરમાં ગુરુદેવનું ઉપાદાન પાક્યું અને 363 પાખંડ મત એના વિપરીત અભિપ્રાયને જીતી શકે
એવું વર્તમાન કાળનું સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર સમયસારનું નિમિત્તપણું મળ્યું ગુરુદેવને. એનો અભ્યાસ કરતા વસ્તુ સ્વરૂપનું સવિકલ દશામાં યથાર્થ શ્રદ્ધાને જ્ઞાન થયા પછી, અહીંયા એમ લખ્યું છે કે યથાર્થ વસ્તુને જાણી શ્રદ્ધા જ્ઞાનની સિદ્ધિ કરવી. પછી શું કહ્યું? જ્ઞાન શ્રદ્ધા સિદ્ધ થયા પછી, આ સમયસારનો અભ્યાસ કર્યા પછી હવે વિનાયકનું શ્રદ્ધાન કરવું છે, પણ નિર્વિકલ્પ શ્રદ્ધાન કરવું છે. પણ એ નિર્વિકલ્પ શ્રદ્ધાન થાય ક્યારે? તો કે વિકલ્પોને છોડે, પ્રમાણ નહીં નિક્ષેપના ભેદોને છોડે, એના વિકલ્પોને છોડ્યા તો બીજી અવસ્થા પ્રગટ થઈ. એ બીજી અવસ્થામાં પ્રમાણ આદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે. અહીંયા પ્રમાણનો અર્થ છે સમ્યક પ્રમાણ, નિર્વિકલ્પ પ્રમાણ. એ સમ્યક પ્રમાણ જ્ઞાન થયું એટલે કે આત્માની અનુભૂતિ થઈ. તો જેવું વસ્તુ સ્વરૂપ સવિકલ દશામાં શ્રદ્ધાન જ્ઞાનમાં લીધું હતું, હવે તો અનુભવમાં આવી ગયું. યુગપદ એકી સાથે નિત્ય અનિત્ય ઉભયાત્મક આત્માનું સ્વરૂપ જણાઈ ગયું. વસ્તુ સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન નિર્વિકલ્પ દશામાં આવી ગયું કે ઓહો, મારા જ્ઞાયકમાં તો સિદ્ધ થવાનું શક્તિરૂપ સામર્થ્ય પડ્યું છે. અનુભૂતિના કાળે એક સમયમાં જ્ઞાયકનું શક્તિરૂપ સામર્થ્ય કેટલું સિદ્ધ સમાન, એનું શ્રદ્ધાન અને જ્ઞાન થઈ ગયું. અને રાગ દ્વેષ મોહ કર્મ સર્વથા અભાવરૂપ નિર્વિકલ્પ દશામાં જામી ગયા તો રાગ દ્વેષ મોહ, બાકી રહેલા મોહ રાગ દ્વેષ પણ નાશ પામ્યા. યથાર્થ ચારિત્ર પ્રગટ થયું એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ કેવળ જ્ઞાનમાં પ્રમાણ નહીં નિક્ષેપના ભેદ નથી. પ્રમાણ નહીં નિક્ષેપના સર્વ ભેદો કેવળ જ્ઞાન પ્રગટ થતા એનો ત્યાગ થઈ ગયો. કેવળ જ્ઞાન થયા પછી પ્રમાણ આદિનું આલંબન રહેતું નથી. એના વિકલ્પ હવે છૂટી ગયા. ત્યાર પછી ત્રીજી સાક્ષાત સિદ્ધ અવસ્થા છે. ત્યાં પણ પ્રમાણ નૈનિક્ષેપનું આલંબન નથી અને તારા દ્રવ્ય સ્વભાવ જ્ઞાયક સ્વભાવમાં પણ પ્રમાણ નૈનિક્ષેપના ભેદો નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ નૈનિક્ષેપનો અભાવ જ છે. फिर से हिंदी में क्या कहा?
कि प्रथम प्रमाण नहीं निक्षेप, उसके द्वारा आत्मा के स्वरूप का यथार्थ श्रद्धा और ज्ञान सविकल्प दशा में करके 363 पाखंड मत उसके स्थूल अभिप्राय छूट गए। वो प्रथम अवस्था थी। दूसरी अवस्था में ये प्रमाण नहीं निक्षेप का विकल्प छोड़ दिया और निर्विकल्प हो गए। निर्विकल्प हुए तो निर्विकल्प दशा में निर्विकल्प श्रद्धा और निर्विकल्प ज्ञान हो गया और निर्विकल्प श्रद्धा और ज्ञान में मैं सिद्ध समान हूँ, ऐसा श्रद्धा और ज्ञान भी हो गया। ऐसी दूसरी अवस्था यानी साधक अवस्था में विनायक का अवलंबन लेकर राग द्वेष मोह कर्म का नाश करके यथाख्यात चारित्र यानी क्षायिक चारित्र यानी परिपूर्ण शुद्धता उसकी प्रकटता की। और केवल ज्ञान को प्राप्त किया। केवली को केवल ज्ञान जिसको प्राप्त हुआ है ऐसे जीव को प्रमाण नहीं निक्षेप के भेद का आलंबन नहीं है। उसके बाद तीसरी अवस्था साक्षात सिद्ध अवस्था है। वो साक्षात सिद्ध अवस्था में भी कोई आलंबन नहीं है। प्रमाण नहीं निक्षेप के भेदों का कोई आलंबन नहीं है। तो देखो अर्यंत पद में उसके पहले साधक दशा में, साधक दशा जो निर्विकल्प दशा है वहाँ भी प्रमाण नहीं निक्षेप का पर्याय का प्रमाण नहीं निक्षेप की पर्याय का आलंबन नहीं है। केवल ज्ञान प्रकट हुआ, अर्यंत पद प्रकट हुआ, वहां भी प्रमाण नहीं निक्षेप का आलंबन नहीं है। सिद्ध दशा प्रकट हुआ, वहां भी प्रमाण नहीं निक्षेप का आलंबन नहीं है। और वास्तव में जिसका हम अवलंबन लेते हैं ऐसा ज्ञायक त्रिकाल शुद्ध स्वभाव, त्रिकाल शुद्ध स्वभाव में भी प्रमाण नहीं निक्षेप का कोई भेद नहीं। अभेद सत्ता, वो अभेद सत्ता का ध्यान हुआ, आश्रय हुआ, एकाग्रता हुई तो प्रमाण नहीं निक्षेप सभी भेद छूट गए।
तो हम यहाँ तक रखते हैं। आज 45 मिनट्स के लिए था, कल रेगुलर 1 घंटा चलेगा। સમય हुआ है। હા, એટલે કાલ તો પ્રવચન સાર ચાલશે. હા, કાલ ચાલી જશે. ઓકે. સમય થયો, જય બોલાવો. હા, દેવનો જય હો, માતનો જય હો, જય માતનો જય હો, જય હો, જય હો, જય હો, જય જયકાર, જય જયકાર. જય જયકાર, જય હો, જય હો, જય જય હો, જય હો, જય હો, જય જયેન્દ્ર, જય જયેન્દ્ર, જય જયેન્દ્ર, જય જયેન્દ્ર. હા, હા, બધાને એમાં રજિસ્ટ્રેશન કરવા વિનંતી છે. હા, ઓકે.